રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી. ચોરી, નશીલા પદાર્થ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો. હોસ્પિટલની સિક્યોરિટીને સાથે રાખી અને પોલીસે ચેકિંગ કર્યું. સૌરાષ્ટ્રભરમાંથી સિવિલમાં સારવાર માટે દર્દીઓ આવે છે. સિવિલમાં અડ્ડો જમાવી બેસતા લોકોથી દર્દીઓને મુશ્કેલી પડતી હોય છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી અહીંયા જે પ્રમાણે પડ્યા પાથરિયા રહેતા શખ્સો વિરુદ્ધ આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે સિવિલ હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ છે તેને સાથે રાખીને આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દીઓ છે તે આવતા હોય છે, કારણ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી આ સિવિલ હોસ્પિટલ છે. તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા હાલ જે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છે, સિક્યુરિટી સ્ટાફ છે, તેને સાથે રાખીને આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે અસામાજિક તત્વો છે તેનો આતંક છે તે વધ્યો હોય અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં જે અવારનવાર ગેરપ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો છે તે સામે આવી હતી, ને તેને જ લઈને હવે પોલીસ દ્વારા પ્રમાણે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ સિવિલ હોસ્પિટલના અલગ અલગ જે વોર્ડ છે, વિસ્તાર છે, તે આ પ્રકારનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે પડ્યા પાથરિયા રહેતા શખ્સો વિરુદ્ધ આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અંદર સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ આવતા હોય છે, સાથે સાથે જે રિક્ષા ચાલકો છે, વાહન ચાલકો છે, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં અણબનાવો સામે આવતા હતા અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે પોલીસ દ્વારા જે હોસ્પિટલ તંત્રનો જે સ્ટાફ છે તેને સાથે રાખીને આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. મોટા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી દર્દીઓ છે તે આવતા હોય છે, સારવાર અર્થે આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે સિવિલ હોસ્પિટલમાં અનેક વખત જે પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો છે તે ઉભા થતા હોય છે. સાથે સાથે અસામાજિક તત્વો છે તે પણ બેફામ બન્યા હોય છે અને અહીંયા પડ્યા પાથરિયા રહેતા હોય છે અને ગેરપ્રવૃત્તિઓ કરતા હોય છે, જેને જ લઈને હવે પોલીસ દ્વારા આ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન જોને જફાઈ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.